નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા. ફરીવાર એ જ મુદ્દો લાવ્યા છીએ જે મને, તમને અને આપણને સૌ કોઈને વિચારવા માટે મજબૂર કરે છે કે આખરે કોંગ્રેસ ક્યાં છે. ભાજપ પોતાના મહારથીઓને મેદાને ઉતારી ચૂકી છે. બસ હવે 11 જેટલા નામો છે તે જ બાકી રહ્યા છે, તે પણ ટૂંક સમયમાં જાહેર થશે. તો કોંગ્રેસ કેમ હજુ ઊંઘતી જણાય છે? સેન્સ પ્રક્રિયા થઈ છતાં હજુ નામ કેમ ડિક્લેર નથી કરાયા? આ સવાલ એટલે પૂછવું પડે છે અને એટલા માટે ફરીવાર થાય છે કારણ કે ભાજપે પોતાના 11 નામો પણ હવે ટૂંક જ સમયમાં જાહેર કરશે. ત્યારે ભારત ન્યાય યાત્રા આવી રહી છે એ કારણ કોંગ્રેસ બતાવી રહ્યું છે અત્યારે. પણ અહીં જે પરિસ્થિતિ છે તેના પરથી એવું લાગે છે કે કોંગ્રેસને ક્યાંક ડર તો હશે. જેમના નામો જાહેર કરીશું, જો એ જ વ્યક્તિ પક્ષને ટાટા કહેશે તો શું કરીશું? પરંતુ આ બધા અત્યારે ખાલી તુક્કા લગાવવામાં આવી રહ્યા છે. પણ આ જ વિષય પર કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચાની શરૂઆત કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ અને પ્રફુલ્લ ત્રિવેદી જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સર, તમે એ જણાવો કે કોંગ્રેસની જે પરિસ્થિતિ અત્યારે હાલ ગુજરાતની અંદર છે, સૌરાષ્ટ્રની અંદર છે, તમને નથી લાગતું કે હવે જો આવીને આવી પરિસ્થિતિ આગળ રહેશે તો પછી કોંગ્રેસ સૌરાષ્ટ્રની અંદર કયા ચહેરા લઈ અને જનતાની સમક્ષ જશે વોટ માંગવા માટે? લખમાં કોંગ્રેસ અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો આવી પરિસ્થિતિ ભૂતકાળમાં ક્યારેય હું નથી માનતો કે નજીકના ભૂતકાળમાં તો નથી જ બની કે આટલી ખરાબ પરિસ્થિતિ હોય કે ઉપરી એક પછી એક નેતાઓ અને એક પછી એક ચૂંટાયેલા ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપનો કેસરીઓ ધારણ કરવા માટે કમલમની બહાર લાઈન લગાવી રહ્યા છે. આ એક આશ્ચર્યજનક અને બહુ જ તમને જુઓ તો નજીકના ભૂતકાળમાં આવું બન્યું જ નથી. પહેલી વખત બન્યું છે કે કોંગ્રેસના આટલા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે કે પહેલા તો જાણે એનું લિસ્ટ જાહેર કરતા પણ તમે જે ભૂમિકામાં કહ્યું એ જ પ્રશ્ન છે કે ચાલો કોઈને ટિકિટ આપેલો માણસ જતો રહે તો શું? આવી પરિસ્થિતિ છે. રોજે રોજ તમે જુઓ કે આ વખતે માત્ર 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. ભારતીય જનતા પાર્ટીએ 150નું ટાર્ગેટ રાખ્યું હતું ને 156 ચૂંટાયા અને એ 17 ચૂંટાયા હતા, એમાંથી ગઈકાલ સુધીમાં 14 થઈ ગયા હતા. હવે માંગરોળના અરવિંદ લાડાણી રાજીનામું આપવાની તૈયારીમાં છે. એમણે શંકર ચૌધરીનો સમય માંગ્યો છે અને ગમે તે મિનિટે આજે કે આવતીકાલે રાજીનામું આપી દેશે અને એ પણ ભાજપનો કેસરીઓ ધારણ કરશે. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે પટ્ટો છે એમાંથી કોંગ્રેસનો કોઈ મોટો નેતા હવે નહીં રહે એવું લાગ્યા કરે છે. કારણ કે અરવિંદ લાડાણી એટલું માસમાં કંટ્રોલ રાખે છે. વિચાર કરો કે જવાહર ચાવડા જેવા માસ લીડરને હરાવીને એ માણસ જીતેલો છે. અને ભાજપ છે એને અત્યારે જે મળી રહ્યા છે માસ લીડર મળી રહ્યા છે. ગઈકાલે જો તો અરવિંદ ડેર એનું પણ વર્ચસ્વ છે, અર્જુન મોઢવાડિયા એનું પણ સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ છે. એટલે ધીરે ધીરે સૌરાષ્ટ્ર કચ્છનો જે પટ્ટો છે ને, હવે તમે જો કે કચ્છની અંદર છે કોંગ્રેસને ઉમેદવાર શોધવાનો મુશ્કેલ છે. એવી જ સ્થિતિ બીજા જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં પણ છે. જામનગરમાં આજે કોને ઊભા રાખવા એ પ્રશ્ન છે. એટલે વિક્રમ માડમ એક નામ ચાલે છે એ સિવાય. એટલે બધી જ જગ્યાએ આજે છે એ બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અને આજે જવા માટેની જે દોડ લાગી છે એમાંના કેટલાક કારણોની જો ચર્ચા કરીએ લખમાં, તો સૌથી પહેલું કારણ છે સત્તા લાલસા. લાંબો સમય કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. 30 વર્ષ કરતા વધારે સમયથી તો રાજ્યમાં. સર, તમે સત્તા લાલસા કહો છો, પરંતુ આ અર્જુન મોઢવાડિયાને કઈ પ્રકારની સત્તાની લાલચ હતી? હું એના પર આગળ આવું છું. આમાં જે કારણો છે પૈકીનું એક છે સત્તા લાલસા. જી. બીજું કારણ છે કે પોતાના પક્ષ અત્યારે થોડો દિશા શૂન્ય બની ગયો છે, એને કારણે ઊભી થયેલી હતાશા કે હવે મારું ભવિષ્ય શું એમ આ પક્ષમાં રહીને, અને એને કારણે કદાચ જતો. કેટલાક એવા હોય છે કે જેનું એના પક્ષમાં અવગણના થતી હોય અથવા તો એને લાગતું હોય કે મારી અવગણના થાય છે. જેમ કે અર્જુન મોઢવાડિયાને પ્રદેશ પ્રમુખ બનવાનો શોખ હતો ને ના બની શક્યા, તો એને લાગ્યું કે મારી અવગણના થાય છે. એ પણ કારણ હોઈ શકે. પછી છે સંતાનોને સેટ કરવાની એક ભૂમિકા.
કે માની લો કે કોઈને 65 કે 70 વર્ષ થઈ ગયા છે તો ભાજપમાં જઈને લેશે શું? પણ એને એવું હોય કે મારો દાખલા તરીકે નારાયણ રાઠવા છે, સંગ્રામ રાઠવા સાથે ગયા એટલે પોતાનો દીકરો તો સેટ થઈ જાય ભવિષ્યમાં, એ હોય છે. ત્રીજું હોય છે કે કમાયેલા નાણાં છે એ કઈ ઈડી સીબીઆઈ વાળા આવીને લઈ ના જાય, એ એક ચિંતા ઘણા બધા નેતાઓને સતાવતી હોય છે. એમાં ખાસ કરીને જેને ભ્રષ્ટ નાણું એકઠું કર્યું છે, બેનામી નાણું એકઠું કર્યું છે, જેના ઇન્કમ ટેક્સ નથી ભર્યા, બીજા ટેક્સ નથી ભર્યા, અને એની પાસે જે મૂડી થઈ ગઈ છે એ મૂડી ક્યાંક જતી ના રહે, એ મૂડી સાચવવા માટે થઈને કેટલાક જાય છે. અને એ જે ડર છે નાણાં જતા રહેવાનો ડર પણ એ ઘણા બધાને સતાવી રહ્યો છે. ઘણા બધાને એમના બેનામી ધંધાઓ ચાલતા હોય છે, એની ઉપર કોઈ તરાપ ના આવે એવાય ડર હોય છે. એટલે બધા જે જતા રહ્યા છે એનું કોઈ એક કારણ નથી, તમામ અલગ અલગ કારણોસર જાય છે. હવે કોઈને એક્સ કારણ હોય તો કોઈને વાય કારણ હોય, પરંતુ મોટા ભાગે આટલા કારણો પૈકીનું જે એક કારણ હોઈ શકે. અને એ લોકો હવે કોંગ્રેસના એક હતાશા ભર્યા વાતાવરણમાંથી, તમે જો કે હજુ નામ પણ જાહેર નથી થયા, ક્યારે થશે એ નક્કી નથી. આજે રાહુલ ગાંધી છે એ આદિવાસી વિસ્તારથી એમને યાત્રા શરૂ કરવાના છે, ત્યારે ભાજપે આદિવાસી નેતાઓને જ પોતાના તરફ આકર્ષવાના ચાલુ કર્યા છે. દાહોદનું એક મોટું માથું છે કોંગ્રેસનું, તાલુકા પંચાયત સાથે સંકળાયેલું, એ પણ એકાદ બે દિવસમાં ભાજપમાં જોડાય છે. એટલે તમે આ જે રાઠવા ફેમિલી તમે જુઓ કે એ બધાને પોતાના તરફ લે છે. છોટુભાઈ વસાવાના દીકરા પણ એમની સાથે ગયા. એટલે આદિવાસી જે વિસ્તાર છે એમાં પણ ભાજપે વર્ચસ્વ જમાવટનું ચાલુ કર્યું છે. કારણ કે ભૂતકાળમાં આ વિસ્તાર છે કોંગ્રેસ સાથે હતો, અને છેલ્લા 2 વખતથી ચૂંટણી જો 2014 ને 2019 એમાં ભાજપને 26 માંથી 26 બેઠક આવી છે, અને આ વખતે 26 માંથી 26 આવે એવું વાતાવરણ છે. છતાંય શા માટે આ લોકોને લેવામાં આવે છે? કેમ કે માનસશાસ્ત્રીય રીતે, મનોવૈજ્ઞાનિક રીતે કોંગ્રેસ છે એનું મનોબળ ધ્વસ્ત થઈ જાય, ચૂંટણી લડવાને જ લાયક ના રહે. એની જે માનસશાસ્ત્રીય જે સાયકોલોજીકલ વોર, મનોયુદ્ધ ચાલી રહ્યું છે, અને એમાં ભાજપનો હાથ ઉપર છે. જી સર, બિલકુલ ચોક્કસથી આ મુખ્ય કારણો હોઈ શકે છે જે કોંગ્રેસના દિગ્ગજો છે તે જઈ રહ્યા છે. તો નિલેશભાઈ, તમે એ વસ્તુનો મને જવાબ આપો કે તમને ભરોસો છે કે તમે 26 માંથી 26 જીતવાના છો, 5 લાખની લીડથી હેટ્રિક મારવાના છો, તો પછી આ લોકો જે કોંગ્રેસમાંથી છોડાય અને આવે છે તેમને તમે કેબિનેટ મંત્રી જેવા ઉચ્ચ હોદ્દા શું કામ આપવાની વાતો કરી રહ્યા છો? ઉષ્માભેરો આવકાર આપો છે. હા, તમને ખબર જ છે કે તમારી લીડરશિપ બહુ જોરદાર છે, તમને એવા કોઈ વ્યક્તિઓની જરૂર પડવાની છે જ નહીં, તમે જીતવાના છો ઓલરેડી, તો પછી આ બધું શું કામ? એ નથી સમજાતું. સારો પ્રશ્ન છે લખમાજી. મંતવ્યની જનતાને નમસ્કાર. આપે કહ્યું કે 26 માંથી 26 જીતવાનો જે એમને વિશ્વાસ છે, સાચી વાત છે કે આ ત્રીજી વાર અમે 26 માંથી 26 જીતીશું. અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીની આગેવાનીમાં 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલય જે રેડ કાર્પેટ બોમ્બિંગથી અમે શરૂઆત કરી હતી, અને એક સાથે જ્યારે અમે તો ઉમેદવાર પણ ડિક્લેર નહોતા કર્યા, કારણ કે અમે તો શ્રી પ્રધાનમંત્રી મોદીજીએ આગળના 100 દિવસમાં, શપથ પછીના 100 દિવસમાં કયા એજન્ડા, કયા જનસેવાના કાર્ય કરવાના છે એની પણ અમે વિસ્તૃત માહિતી અને પ્લાન બનાવી દીધો છે. અમારી માટે વિશ્વાસ છે, જનતાનો આશીર્વાદ, જે રીતે જનતાએ અમને ખોબલે ખોબલે મત આપ્યા છે, એમને જે રીતે અમારી સાથે ઊભા રહીને એમને એક સાથે ભેગા મળીને, સરકાર તો કામ કરે છે પણ અમારા કાર્યકર્તાઓ, જનતાના સાથ સહકાર વગર કંઈ થતું નથી, અને એ પ્રમાણેની જે જનધન સુધી લોકો છેવાડાના માનવી સુધીની યોજના પહોંચી છે. હું આપણે કહું આપને જી, લખમાં એ જ કહે છે કે તમારું સંગઠન મજબૂત છે, વિશ્વ કક્ષાની આપની સંસ્થા છે, સૌથી વધારે કાર્યકરો આપની પાસે છે, છતાં કોંગ્રેસને કેમ ઉષ્માભેરો આવકાર મળે છે? જી, હું એ જ જવાબ ઉપર આવું છું કે અમે તો 2 ટર્મથી 26 જીત્યા છીએ, અને ત્રીજી અમારી હેટ્રિક વાગવાની છે. પણ ભારતીય જનતા પાર્ટીને બહારના કાર્યકર્તા કે બહારથી જે વેલકમ આવતા હોય, કે અમારી વિચારધારા સાથે જે આવતા હોય એને વેલકમ, કારણ કે અમારી પાર્ટી હવે એટલી મોટી પાર્ટી બની ગઈ છે કે હવે 140 કરોડની જનતાના ત્યાં અમારે પહોંચવું હોય, જનસેવા પહોંચાડવી હોય, યોજનાઓ પહોંચાડવી હોય, તો વધારે અમારી પાર્ટી મોટી કરવાની જરૂર છે. એમાં અમારી સાથે જે સહકાર આપશે, જે અમારી રાષ્ટ્રહિતની ભાવના સાથે જોડાશે, એને વેલકમ કરીએ છીએ. બાકી કોઈ આવે કે ના આવે
જે ગુજરાત કોંગ્રેસના 60 નેતા અત્યાર સુધી આવી ગયા છે અને જેટલા કાર્યકર્તા જોડાશે. બ્રેકિંગ મેં હમણાં જ જોયું કે દાહોદમાં રાહુલ ગાંધીજી જ્યાં ગરબા રમવાના છે એ ત્યાંના જિલ્લા પ્રમુખ મિનેશ તાવડિયાજી રાજીનામું આપી દીધું. આપે જે પ્રમાણે પ્રફુલજીએ કહ્યું કે બાકીના જે પૂર્વ ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય છે, એ પણ લાઈનમાં છે. એટલે આપ સમજો કે બધાના પેટમાં એક સાથે કઈ દુખતું હશે તો શું દુખતું હશે, કારણ કે એમને વિકાસ કરવો છે, ત્યાંના જે લોકોના વોટ લીધા છે એ લોકોનું કામ કરવું છે, પણ સામે પાર્ટીમાં પણ તમારે એ નેતાઓને પહોંચતું નથી. આજે તમારે પ્રધાનમંત્રીને મળવું હોય, જેપી નડ્ડાજીને મળવું હોય, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને મળવું હોય તો મળી શકે છે, નાનામાં નાનો પેજ પ્રમુખ. પણ કોંગ્રેસ પાર્ટીમાં આ તકલીફ છે. એક મિનિટ, હું એક આ પ્રશ્નમાં થોડો વધારાનો ઉમેરો કરું છું કે કોંગ્રેસમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય છે કે ત્યાંની પ્રજાએ કોંગ્રેસના સિમ્બોલને મત આપ્યું છે અને એ માણસ રાજીનામું મૂકીને અહીં આવે છે તો એના મતદારોનો દ્રોહ ના કહેવાય? બહુ જ સારો પ્રશ્ન છે. જ્યારે બાય ઇલેક્શન થાય છે કે કોઈ પાર્ટી પક્ષ પલટો કરે, કોઈ નેતા પક્ષ પલટો કરે છે ને એ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને ભાઈ ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપે છે તો એ ચૂંટાઈ આવે છે. પ્રફુલજી, આ બહુ જોવા જેવી વસ્તુ છે. તો એનો મતલબ એવો થયો કે ત્યાંની જનતાને જે જોઈતું હતું કે એમના નેતા બહુ જ મોટા વ્યક્તિ હોય છે, કે ત્યાંની એક ધારાસભ્ય હોય છે તો એના હાથ નીચે 5-7 લાખ લોકોનો વોટર હોય છે, માસ લીડર હોય છે, તો એ લોકોને કામ કરવું હોય તો એ જનતા સાથ આપે છે. હું એટલા માટે કહી રહ્યો છું કે આજ દિન સુધી અમે 156 સુધી પહોંચ્યા છીએ. 26 માંથી 26 લોકસભામાં આવશે અને અમે તો શ્રી પ્રધાનમંત્રી મોદીજી જે કામો કરેલા છે. પણ નિલેશભાઈ, મારો પ્રશ્ન જ બનીને રહી ગયો કે કેબિનેટ મંત્રી જેવા ઉચ્ચ પદ શું કામ? ટૂંકમાં જવાબ આપી દો. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા સાથે આવે છે, જેના જે કાર્યકર્તાને જે કામ કરેલું હોય છે, જે પ્રમાણેની એની માપણી હોય છે, એ માપણી પ્રમાણે કાર્યકર્તાને કામ મળે છે, કામને કાર્યકર્તા મળે છે. અને અમારી પાર્ટીનો એક વિષય છે કે અમારે એ નેતાને અમે મૂકીએ છીએ તો એ કામ કરે છે સારું તો એ આગળ આવે, કેમ ના આવે? કારણ કે આ બધાનો સમન્વય થાય છે કે જનતાની સેવા. હવે કોણ કરે છે આપણે જોવાનું નથી. ગુજરાતની જનતાનો વિકાસ થાય છે એ આપણે મેઇન વિષય આવે છે કે એ જોવાનું છે. તો એમાં કોઈ પણ વ્યક્તિ હોય, શ્રી નરેન્દ્ર મોદી જે ગરીબીમાંથી આવેલા હોય, પ્રધાનમંત્રી બન્યા હોય અને એક રાજઘરાના વ્યક્તિ જ્યારે જરૂર હોય ત્યારે દિલ્હીમાં ના બેસે અને જ્યારે જરૂર ના હોય ત્યારે તમે યાત્રા કરો. જી મુકેશભાઈ, આપ એ જણાવો કે અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ શું છે? દિગ્ગજ નેતાઓ કહી શકાય એવા અમરીશ ડેર છે, અર્જુન મોઢવાડિયા છે, મુળુભાઈ કંડોરિયા છે, આ બધા જઈ રહ્યા છે અને હવે નવું નામ આજે અરવિંદ લાડાણીનું જોડાયું છે. શું પક્ષની પરિસ્થિતિ શું છે? અમે ચર્ચા સાંભળી હમણાં કે માનની એડિટર શ્રી અને ભાજપના પ્રવક્તા શ્રી બંને જે ચર્ચા કરી રહ્યા છે ને, આ ચર્ચા એક માહોલ બનાવવાની વાત છે. કોંગ્રેસમાં આવો કોઈ ફરક નથી. એટલા માટે કે અર્જુનભાઈ જાય એટલે શું આખો વિસ્તાર જતો રહે? અર્જુનભાઈને જે ભાજપ અત્યારે દિગ્ગજ નેતા ગણાવે છે એ દિગ્ગજ બનાવ્યા કોણે? અમરીશભાઈ ડેરને ટિકિટ જ ના આપી તો ધારાસભ્ય ક્યાંથી હોત? એટલે આ બધા દિગ્ગજોની વાત કરતા હોય અને ભલે હું તો કઉ છું ભૂપેન્દ્રભાઈને ઉતારી અને અમરીશભાઈ ડેરને મુખ્યમંત્રી બનાવે તો અમને આનંદ થશે. એમાં શું, અમારો કાર્યકર્તા મુખ્યમંત્રી તો બને છે, ભલે ત્યાંના જે પડ્યા છે. અત્યારે હાલ પરિસ્થિતિ બેન એવી છે, કોંગ્રેસની આ લોકો ચિંતા કરવા નીકળ્યા છે, પણ કોંગ્રેસમાં તો 15 આ ભાઈ પ્રફુલભાઈને હમણાં કંઈક માહિતી મળી હશે કોંગ્રેસમાં કાર્યકર્તા સિવાયની કે કચ્છમાં ઉમેદવાર નથી. 17 બાયોડેટા છે કચ્છમાં પ્રફુલભાઈ. એટલે તમારી જાણ કે માહિતી છે ને થોડી કાચી છે ને, સુધારો. કોઈ એવો વિસ્તાર નથી ગુજરાતનો કે જ્યાં લોકસભા લડવા માટે 10 થી નીચે ઉમેદવાર હોય. આ જે લોકોને ટિકિટ આપી હતી અને એ લોકો જીત્યા, અને જીત્યા એટલે એમ સમજે છે કે વિસ્તારની જે જનતા છે, મતદારો છે, એને મેં ખરીદી લીધા છે. હું ગમે ત્યારે પક્ષ પલટો કરીશ તો એ લોકો મને જ મત આપશે. સાહેબ, ભૂતકાળમાં 17 માંથી 15 ઉમેદવાર હારી ગયા હતા. આ લોકોએ જોયું છે. અને આ પરિસ્થિતિ ચાલતી રહીને તો ભાજપમાં બળવો થવાની તૈયારીમાં છે. આ કોઈ ગમે તે કે કેડર બેઝની વાત કરે, ચમરબંધીની વાત કરે, બહુ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં બળવો થશે. એનું કારણ એ છે કે તમે સમજો કે કોંગ્રેસ પક્ષના લઈ જઈ અને એ તરત ઉપમુખ્યમંત્રીને, ધારાસભ્યને, રાજ્યસભા સાંસદને આ બધું આપે તો જે 25-30 વર્ષથી કામ કરતા હોય
એ લોકોનું શું થાય. એટલે આ પરિસ્થિતિ અમને પણ જાણવા મળી છે ભાજપમાંથી. પણ હું તો એવું માનું છું બોલો. કે એમનો કોંગ્રેસ પાર્ટીનું ધ્યાન નહીં નિલેશભાઈ આ રાખતા. વસ્તુનો જવાબ હું બી તમારી પાસેથી લેવાની નહીં, છું. નહીં, મુકેશભાઈને પહેલા બોલી લેવા નહીં દો. બોલે લખમણ. એટલે જી, હું કાઉન્ટર મુકેશભાઈ છોડ દઈશ. મુકેશભાઈની વાત સાંભળી હા. લઈએ. નિલેશભાઈ તમારી પાસે હું આવું. હવે શું છે કે કોંગ્રેસ જેમ પેલો સિંહ હોય ને, સિંહ ટાઈગર, જ્યારે કંઈક એના ઉપર તકલીફ આવે ને ત્યારે 2 ડગલા પાછો હટે અને પછી જે વાર કરે એ તમે જુઓ. આ વખતે પાટીલજી, લોકલાડીલા પ્રધાનમંત્રી અને જે નેતાઓ જે 5-5 લાખની વાત કરી છે ને એની હવા નીકળવાની તૈયારીમાં છે. એટલા માટે મોંઘવારી, બેરોજગારી, રાજસ્થાનમાં 450 નો બાટલો આપવાની વાત કરો અને ગુજરાતમાં 1100 હોય તો શું 2 મોઢાની વાત લોકો સ્વીકાર્યા જ કરે? મોટી મોટી જાહેરાતો આપો કરોડો રૂપિયાની અને એમાં લો મોદી કી ગેરંટી હે. પણ ભાઈ 2013માં વિશ્વવ્યાપી નહીં ઇન્ડિયા વ્યાપી આંદોલન કર્યું હતું. એની અંદર તમે બધાને કહ્યું હતું કે 50 રૂપિયા પેટ્રોલ. પેલા બાબા રામદેવ અને આ અમારા કેજરીવાલજી બી જોડ્યા હતા, અન્ના હજારેથી, અમારા કૃતિબેન કેજરીવાલ એજરીવાલ. આ નોટ કરવામાં આવે. હા હા અમારા અમારા ગઠબંધનમાં કેજરીવાલ. અમારા નિલેશભાઈ, હા. ગઠબંધનમાં છે ગઠબંધન અત્યારે. છે. અમે કબૂલ કરવા વાળા માણસ નથી, અમે 2 ધારી તલવાર વાળા માણસ નથી. એટલા માટે કહું છું આ લોકોએ જે વચનો આપ્યા હતા અને ગેરંટીઓ આપી હતી એમાં પ્રધાનમંત્રી શ્રી હતા. તો શું 10 વર્ષનો પીરિયડમાં તમને ગુજરાતમાં 400 રૂપિયા બાટલો કરવાની ખબર ના પડી, 50 રૂપિયા પેટ્રોલ કરવાની ખબર ના પડી? એ બાબા રામદેવ વેપારી થઈ ગયા, કેટલા કરોડોના ટર્નઓવરની ફેક્ટરી બનાવી દીધી. આ બધું ચાલી જાય અને જ્યારે ગુજરાતમાં ચૂંટણી વખતે તમે પ્રલોભનો આપો એટલે પ્રજા તમને મત આપી દે, આવું ક્યારેય નહીં થઈ શકે. અને હવે જે પ્રફુલભાઈ હમણાં વાત કરી ને કે ભૂતકાળમાં મેં આવું ક્યારેય નથી જોયું, કોંગ્રેસ આવી તૂટી છે એ રીતની તૂટી રહી છે. તમારી વાત 100% સાચી છે કે કોંગ્રેસને અત્યારે પ્રોબ્લેમ છે. પણ મારી એક વાત ચોક્કસ કહું પ્રફુલભાઈ કે જ્યારે જ્યારે કોઈ કાર્યકર્તાને કોઈ પણ પાર્ટી ઉપર લાવે છે ટિકિટ આપીને અને જ્યારે એ પાર્ટીને કંઈક આપવાનું આવે અને છોડીને જાય છે તો હું એવું ચોક્કસ માનું છું કે ત્યાંની જે વિસ્તારની જનતા હોય છે એ બાયનોક્યુલરથી જોતી હોય છે અને જી. નરેન્દ્રભાઈને વિકાસ ને ગુજરાતની વાત હોય તો એ એમની ભાજપમાં કાર્યકર્તાઓ છે જ. મુકેશભાઈ આજે વોટ્સએપમાં એક મેસેજ વહેતો થયો છે કે કોંગ્રેસમાંથી ચૂંટાય એટલે કોંગ્રેસ માલ પેદા કરે અને ખરીદે ભાજપ. આમાં કેટલું તથ્ય છે? જો એમાં એવું છે પ્રફુલભાઈ, આ બધી વોટ્સઅપ યુનિવર્સિટીને બહુ આપણે નહીં કરીએ પણ ચોક્કસ તમારી વાત છે ને એમાં મારું થોડુંક સમર્થન એટલે છે કે એમની પાસે એક તો કોઈ અર્થશાસ્ત્રી નથી, કોઈ વહીવટદાર નથી, એટલે એ લોકો જે કોંગ્રેસમાં જે કરી શકતા હોય એવા લેવા તો આવે છે, એ વાત સાચી. પણ મને એમ થાય છે કે તમે પેટ પ્રમુખની ફોજ કહો, વિશ્વવ્યાપી પાર્ટી કહો અને દિગ્ગજ નેતા કહો, પ્રધાનમંત્રી લોકલાડીલા, તો પછી તમારે બીજાની જરૂર શું છે? રોજે રોજ પેલા પાટીલજીનું તમે 2022માં યાદ હશે પ્રફુલભાઈ, કોઈને લેવામાં નહીં આવે આ શબ્દ એનો આવતા, દરેક શબ્દ એમના બોલેલા આજે એ લોકોએ પાછા લેવા પડે છે. જી. મને એમ થાય આટલે લેવલે પહોંચેલી પાર્ટી કયા સ્તરે જઈને બેઠી છે મને કઈ ખબર જી નથી. મુકેશભાઈ આપણે નિલેશભાઈ પાસેથી એ જાણી લઈએ કે નિલેશભાઈ અત્યારે ભાજપ છે એ વિશ્વની સૌથી કદાવર પાર્ટી માનવામાં આવી રહી છે, દિગ્ગજ નેતાઓ એમની પાસે છે, એ વાતને આપણે બધા સ્વીકારીએ છીએ. પરંતુ અહીં મારો પ્રશ્ન એવો થાય છે કે કોંગ્રેસમાંથી જે આવેલા લોકો છે તેઓને તમે ઉચ્ચ પદ આપી રહ્યા છો, તો પછી તમારી પાર્ટી સાથે ઘણા વર્ષોથી જે જોડાયેલા લોકો છે તેમના મનમાં અસમંજસની સ્થિતિ નહીં સર્જાય? કારણ કે એ લોકો તો કેટલા વર્ષોથી એ તમારી પાર્ટીને બલિદાન આપી રહ્યા છે ને પોતાનો સમય આપી રહ્યા છે ને. બેન આનો જવાબ હું આપને કહીશ કે 1990માં કોંગ્રેસની આવી જ હાલત હતી કે જેમાં માધવસિંહ સોલંકી, અમરતસિંહ ચૌધરી અને જીણાભાઈ દરજીએ કોંગ્રેસની હાલત શું કરી હતી આપણને ખબર હતી. ત્યારે કોંગ્રેસમાં 32 ધારાસભ્ય જીતેલા અને 79 ધારાસભ્ય લીધેલા, ત્યારે કોંગ્રેસને મજા પડતી હતી કે અમારી પાર્ટી મોટી થાય છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં એક એક કાર્યકર્તા નાનો જિલ્લા પ્રમુખ આવે છે તો વેલકમ છે, અને અમે તો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો કોંગ્રેસી નથી રહેતો. બેન હું આપને કહું છું કે જનતાના સેવામાં જે સહભાગી થશે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એ કોંગ્રેસનું નામ મિટાઈ જાય છે. એટલા જ માટે કે આ માત્ર પરિવારવાળી પાર્ટી છે ને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે શ્યામા પ્રસાદ મુખર્જીના જે ઉદ્દેશો હતા અને આજની તારીખમાં 1960ના અમારા સંકલ્પ હતા એ આજની તારીખમાં પૂરા થયેલા છે અને અમે તો અમારા સંકલ્પો આગળ વધારતા જઈએ છીએ. આ વસ્તુ મારો સવાલ જ નથી, આપણે સાઇડલાઇન થઈ રહ્યા છીએ. નહીં, સાઇડલાઇન એટલા માટે સાઇડલાઇન છે જ નહીં બેન. આપને પૂછ્યું કે કોંગ્રેસના નેતાને તમે
તમે કેમ જવાબદારી આપો છો? તો એવું નથી બેન, ભારતીય જનતા પાર્ટીમાં આવે છે એ ભારતીય જનતા પાર્ટીનો તે જ સમયથી તે જ ક્ષણેથી એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા થઈ તો ગયા. પછી અમે તમારા જે અમારા જૂના નેતાના નથી કાર્યકર્તાઓ બોલતા. છે, એને બેન, કોઈ પદ આપણે આપવાની તમને એક ઉદાહરણ નથી આપું. લાગતું એવું? મયંક નાયક જેવા અમારા બૂથ લેવલના કાર્યકર્તા સીધા રાજ્યસભામાં ગયા. અમારા ત્યાં જે પ્રમાણેની દિનેશભાઈ મકવાણા જે પશ્ચિમ લોકસભામાં મેં ઉમેદવાર મૂક્યા, તો એ પાયાના કાર્યકર્તા છે. બેન, પાર્ટીને શીર્ષ નેતૃત્વ કેડર બેઝ છે. અમને ખબર છે બેન કયા નેતાને કયા કાર્યકર્તાને શું કામ આપવું, કોને શું કામ આપવું છે. અને એટલા જ માટે પાર્ટી આજે અમારે 10 વર્ષ પૂરા કરી રહ્યા છે ગેર ગાંધી પરિવાર સિવાય. કારણ કે એક ચા વાળો પ્રધાનમંત્રી જો પ્રધાનમંત્રી બની શકતો હોય ને બેન, તો એ આવડત હોય, કુશળતા હોય, એ પાર્ટીનો વિકાસ હોય. અને અમારામાં ક્યાં કોઈ પરિવારવાદ નથી બેન. રાષ્ટ્રહિત માટે જે આવે છે, એક જ પાર્ટીના પ્રધાનમંત્રી બેન ક્યાં જોયા છે? એક જ પરિવારના પ્રધાનમંત્રી ક્યાં જોયા છે આપણે? કોઈ બીજા વ્યક્તિનો નામ જ ના આવે. મારા મુકેશભાઈની વાત નથી કરવી, પણ અંદર પાર્ટીમાં બેન આખા ભારતમાં તૂટી રહ્યા છે. તમે મિલિંદ દેવરા જોઈ લો, તમે પેલા બાબા સિદ્દીકી જોઈ લો બેન, એવું નહીં, બધા પાર્ટી છોડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે કામો થયેલા છે ને બેન, આ કામો એમને કદાચ એમને એક પ્રમાણિત રીતે કર્યા હોત ને તો આવી દશા ના થાત. અને એટલા જ માટે કે દાહોદમાં રાહુલ ગાંધીજી આવે છે, ત્યાંના જિલ્લા પ્રમુખના બેન શું તકલીફ હશે? કંઈક તો હશે ને, કોમન વસ્તુ તો હશે ને. પણ કોંગ્રેસના કોઈ પ્રવક્તાને બોલવું નથી. એમને ખબર છે કે રાહુલ ગાંધીજીને મળવું હોય ને તો બીજા પ્રધાનમંત્રીને કે બીજા રાષ્ટ્રપતિ મળવું હોય તો મળી શકાય. રાહુલ ગાંધીજી નથી મળી શકતા બેન. આપણા પૂર્વ ચીફ મિનિસ્ટર હતા કોંગ્રેસના, પૂછો, રાહુલ ગાંધીજીના નતા મળી શકતા, રાજીવ ગાંધીજીના નતા મળી શકતા બેન. એટલા આ લોકોનું દુઃખ બહાર નથી આવતું. પણ એટલા માટે અમે કહી રહ્યા છે કે અમે તો ગુજરાતની જનતા માટે બેઠા છીએ અને ગુજરાતની જનતા જે પ્રમાણે અમને વોટ આપે છે એ માટે અમે કામ કરી રહ્યા છીએ. મુકેશભાઈ, તમે એ વાતનો જવાબ આપો મને કે તમે દર વખતે જો મોટા નેતાઓ જ્યારે રાજીનામું આપે છે ત્યારે તમે કોંગ્રેસમાંથી એવા જવાબ આપતા હોવ છો કે સત્તા લાલસા હશે કે પછી તેઓ પક્ષને લાયક નહીં હોય. પરંતુ આ અર્જુન મોઢવાડિયા જે ગયા છે તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને એમને કયા પ્રકારની સત્તાની લાલચ હતી જે તેઓ અત્યારે ભાજપમાં જોડાવા માંગે છે અને જોડાઈ પણ ગયા છે? જો એમાં તમને બે વાત કહું, અર્જુનભાઈની ખાસ છે ને, એમાં એક તો પ્રફુલભાઈ હમણાં એક શબ્દ વાપર્યો કે એમના છોકરા સેટ થઈ જાય, અને ત્યાં તો પરિવારવાદની વાત ના પાડે છે. તો બે સેટ થાય ના થાય એટલે પાછું એ તકલીફ એમને પડશે કે છોકરો સેટ નહીં થાય, કારણ કે નરેન્દ્રભાઈ એમ કે છે અહીંયા પરિવારવાદ નથી. બીજી વાત કે એક બાજુ ચમરબંધીની વાત, કૌભાંડીઓને છોડીશું ને એવી વાત, જેલમાં મોકલીશું એવી વાત, અને અજીત પવાર હોય કે કેટલા એવા નેતા હોય જેવા આવે એવા બીજેપી નામની ગંગા નદીમાં ધોઈ અને પાછા ઉપર સ્વચ્છ થઈ જાય. આ ક્યાંની આ જનતાને ના ખબર પડે કે કાલે હજી સભામાં તમે મોદી સાહેબ બોલ્યા છો આ માણસને સજા થશે, 15 દિવસ પછી તમે એને ડેપ્યુટી સીએમ બનાવો છો. એનાથી વિશેષ અર્જુનભાઈની વાત કરું, અર્જુનભાઈએ કોંગ્રેસમાં હતા ત્યારે એટલા બધા કૌભાંડો પોરબંદર વિસ્તારના સૌરાષ્ટ્રના કાઢ્યા છે. જો એ દબાઈ દેવા હોય તો અર્જુનભાઈને ડેપ્યુટી સીએમ બનાવવા પડે. આ નક્કી વાત છે, આ પણ બહાર આવી ગયેલી વાત છે. અને અર્જુનભાઈએ તો મને તો બોલતા શરમ આવે છે કે અમિતભાઈ અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જેને હું કહું છું ગુજરાતના છે બરાબર, એને રંગા ને બિલ્લા કીધા છે કે આ રંગા બિલ્લાનું શાસન છે. હવે એ અર્જુનભાઈ ત્યાં હવે આજે કંઈક શું કીધું એને કંઈક બે શબ્દ સારા વાપર્યા અર્જુનભાઈ, અમિતભાઈ અને નરેન્દ્રભાઈ માટે. મને એમ થાય છે કે તમે કથની બદલ આભાર. હા ના ના બીજા બે શબ્દ ઋણી છું નથી, એ બીજા શબ્દ વાપર્યા છે એમને અત્યારે ઘૂંટણ અનુભવતા હતા. હા ઘૂંટણ ના અનુભવતા ના હતા. ઘૂંટણ એ તો શ્વાસ નતા લઈ ગુંગળામણ શકતા કોંગ્રેસમાં, એવું બોલ્યા હતા. પણ ગુંગળામણ શેની હતી? મેં કીધું કે કોઈ શારીરિક હોય તો ડોક્ટર પાસે જવાય અને પોલિટિકલ હોય તો હાઈકમાન્ડ પાસે જવાય. આ બે જ છે. આજે નિલેશભાઈ તમને કઈ નાની મોટી તકલીફ હોય તો તમે શારીરિક હોય તો ડોક્ટર પાસે જાઓ, નહીં તો નરેન્દ્રભાઈ પાસે જાઓ. એનાથી વિશેષ તો કઈ કોંગ્રેસ તો એની દવા છે નહીં, અને હોય તો અમને કઈ વાંધો નથી. પણ આ તો એક વાત છે કે જ્યારે તમે કોંગ્રેસની અંદર હો ત્યારે તમને બધા પદ મળે, વિરોધ પક્ષના નેતા. અને જે પ્રફુલભાઈએ કહ્યું ને પ્રદેશ પ્રમુખ બનવું હતું, અર્જુનભાઈ પ્રદેશ પ્રમુખ હતા, તમારી જાણ માટે કહું. અને એ વખતે પણ 55 સીટો જ આવી હતી. એના પછી ભરતસિંહ સોલંકી પ્રમુખ થયા ત્યારે 80 સીટો. શક્તિસિંહભાઈ પહેલા એમનું નામ વહેતું થયું. અરે વહેતા તો થાય ભાઈ. તમે પ્રફુલભાઈ એક વસ્તુ છે, પ્રફુલભાઈ ખોટા છો એવું કહે છે, તમે સાચું કહો એવું બોલ્યા જ નથી. નામ વહેતું થાય એટલે બધું ખોટું. અરે ભાઈ નિલેશભાઈ શાંતિ રાખો ને. નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે એની જગ્યાએ ધારો કે અમિતભાઈ નામ ચાલે એટલે શું કઈ પ્રધાનમંત્રી થઈ ગયા, નિલેશભાઈ નું નામ ચાલે. ખોટી વાતો શુક્ર લોકોને પ્રફુલભાઈ સાચા. તમે કેટલું ખોટું બોલો છો, કેટલું ખોટું કરો છો.
દેશની જનતા જુએ છે. અને આ વખતે તમે ગમે તેટલા ધમ પછાડા કરો, આ અર્જુનભાઈ હોય કે લાડાણી હોય કે જે પેલા અમરીશ ડેર હોય કે જે હોય, તમારી 10 સીટ ટૂંકમાં છે ને, કોંગ્રેસને કોઈ ફરક નથી કોંગ્રેસ પડતો. તમારું કેવું લઈ એવું- જવાનું એવું છે. છે. ઓકે, આ ઓકે. કાર્યકર્તાને ટિકિટ આપશે કોંગ્રેસ, લખી દેજો. પણ તમને 10 નોંધ લખજો. ટિકિટો લોકસભાની રેકોર્ડમાં બોલે છે. અમે જીતી જવાના છીએ. જી, એટલે ચોક્કસ. હજી એ તો તમારે સમય કહેશે, કોકને મુકેશભાઈ. તોડવા- તમે મુકેશભાઈ, એ સમય લખવા કહેશે. એક મિનિટ, કોંગ્રેસમાં સંગઠનના કોઈ કાર્યકર્તાને તોડીને જી. લઈ ગયા હોત ને તો તમને જી, બૂથ સમયનો ઉપર અભાવ છે. બેસવા મુકેશભાઈ મળે. રોકવા માંગે આ લોકો ક્યાં બૂથ ઉપર બેસવાના? જી, મુકેશભાઈ રોકવા માંગે, સમયનો અભાવ છે. નિલેશભાઈ, મુકેશભાઈ અને સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. ભાઈ, આ રાજકારણ છે અને એમાંય હવે તો ચૂંટણી માથે આવી રહી છે, ત્યારે આવવાનું અને જવાનું એ તો સામાન્ય વાત હશે, પરંતુ આ વાત જનતા માટે સામાન્ય વાત ન હોવી જોઈએ, કારણ કે 5 વર્ષ પછી કઈ દિશામાં દેશ જશે તે એક જનતાને નક્કી કરવાનું છે. તો આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.